માણસ માત્રને જો કોઈ મોટામાં મોટી ભેટ મળી હોય તો તે આ પવિત્ર આત્માની છે. આપણે જ્યારે પવિત્ર આત્માનો વિચાર કરીએ છીએ ત્યારે કોઈક વિશિષ્ટ આત્મા કે વિશિષ્ટ કંઈક કરામત કે વિશિષ્ટ જાદુનો વિચાર કરીએ છીએ. પવિત્ર આત્મા એ સીધી સાદી અંતરની પ્રેરણા છે. અને કોઈ વ્યક્તિ એવું ન કહી શકે કે મને હૃદયમાં કદી ક્યારે પ્રેરણા થતી જ નથી. આપણને સતત બે પ્રકારની પ્રેરણા થાય, સારી પ્રેરણા અને ખરાબ પ્રેરણા. સવારમાં ઊંઘી રહેવાનું મન થાય અને ઉઠીને કોલેજ જવાનું પણ મન થાય, બંને થાય. અમુક લોકો ઊંઘી રહેવાની પ્રેરણાને વશ થાય એટલે પછી કોલેજના ગુલ્લી વાગી જાય, નોકરીની ગુલ્લી વાગી જાય. અમુક લોકો પેલી પથારીમાંથી બહાર આવવાની પ્રેરણાને અનુસરે એટલે એ લોકો નિયમિત નોકરી પર જાય. પણ પ્રેરણા તો હોય. ક્ષણે ક્ષણે પડે પડે આપણને સતત હૃદયમાં જે પ્રેરણાનો અનુભવ થાય છે એ પવિત્ર આત્મા છે. પવિત્ર આત્મા કંઈક અસાધારણ કે કંઈક બહારથી આવતી કે ઉપરથી આવતી વસ્તુ નથી, અંદરથી સ્ફૂર્તિ વસ્તુ છે. અને માણસ સતત આ પવિત્ર આત્માની પ્રેરણાના સંપર્કમાં હોય છે. સતત એને પોતાનું એન્ટેના, એનું એ સ્ટેશન પકડાતું હોય છે. ઇન્ડિયામાં તો આપણે ફોન કરીએ એટલે लाइन एंगेज હોય તો શું સંભળાય? इस रूट की सभी लाइनें व्यस्त है, कृपया थोड़ी देर बाद डायल करे. પવિત્ર આત્માને એવું થતું હશે, બિચારો ડાયલ કર કરતો હશે, આપણને કરતો હશે ને. પણ ન્યૂ જર્સીમાં સોમવાર થાય એટલે તો इस रूट की सभी लाइनें व्यस्त है, कृपया थोड़ी देर बाद નહીં, વીકેન્ડ પર ડાયલ કીજીએ. તમારો કઈ મેળ થાય એવું છે નહીં, શનિવારે તમે આવજો. હમણાં તમને સાંભળવાની અમને ફુરસદ જ નથી, બિલકુલ ફુરસદ નથી. સતત એ પ્રેરણા થાય છે. એ સાંભળવાની આપણે થોડીક થોડીક ટેવ પાડવાની છે. ઈસુ સંગી છું, જેસુઇટ છું એટલે સંત ઇગ્નાસ લોયોલાનું જે મોટામાં મોટું પ્રદાન છે ધર્મસભાને એ આ છે, ડિસર્નમેન્ટ ઓફ સ્પિરિટ. એમણે આ વાતને બહુ જ ભારપૂર્વક કેન્દ્રમાં મૂકી આપી. કઈ વાત? કે સતત માણસમાં પવિત્ર આત્માની પ્રેરણા થતી જ રહે છે. અને એટલે પૂછ્યું વડીલો અને સ્વજનો, સૌથી પહેલા તો આપણને આ પવિત્ર આત્માની પ્રેરણા શેમાં કામમાં આવે? લેટ અસ બી વેરી પ્રેક્ટિકલ. નિર્ણય લેવામાં. આપણે કોઈ પણ નિર્ણય લેવો હોય તો કેવી રીતે લેવાનો? તો આપણને કેટલું મોટું સાધન આપ્યું છે અહીંયા આગળ. આપણને અહીંયા આગળ ઇન્ડિકેશન આપી દીધું છે, લાલ લાઈટ ને લીલી લાઈટ. અહીંયા તમે પૂછો કઈ રીતે? પ્રભુ ઈસુ કહે છે તમને શાંતિ હો. જે પગલું લેતા કે જે નિર્ણય લેતા કે જે વિકલ્પને ધ્યાનમાં લેતા મને હૃદયમાં શાંતિનો અનુભવ થતો હોય તો એ વિકલ્પ સાચો, એ નિર્ણય સાચો, એ પગલું સાચું. અને જે નિર્ણય કે જે વિકલ્પ કે જે પગલાને ધ્યાનમાં લેતા મને અજંપાનો અનુભવ થતો હોય, ખટકતું હોય કશું, તરત જ ખટકે. બરોબર, તું સૂઈ રહેવાનો આનંદ તો આવે, પ્લેઝર આવે, પણ તમે હૃદયમાં તપાસ કરો તો તમને કઈ you don't feel happy about it. આખો દાડો પડી રહ્યા હોય તો you don't feel happy about it. You felt pleasant about it, yes, but you don't feel happy about it. તમને સાંજ એ સૂતી વખતે સાલું આજે something went wrong. You feel it here. અહીંથી જ મેસેજ આવતો હોય, અહીંથી જ મેસેજ આવતો હોય. અમેરિકા આવ્યો છું ત્યારથી પોલીસ બહુ જોઉં છું અને હું જોઉં છું કે આખું અમેરિકા મારું બધું જબરું પોલીસ દીધી. અને પોલીસ હોય પેલો અજગર બેઠો હોય ને એમ સાઈડ પર બેઠા રાહ જ જોતા હોય. શિકાર આવે એટલે હા કરીને જાણે ગળી જતા હોય એવી મને એમ કલ્પના આવે. જબરા છાનામાં ના બેઠા બેઠા હોય. પણ એ શું કરે છે? તમને આવીને લાઈટો બતાવે છે, બરાબર છે? અને તમે આ લાઈટોને અનુસરો છો કે નહીં એનું પાલન કરાવડાવે છે. આખું અમેરિકાનો ટ્રાફિક લાઈટો પર ચાલે છે. કઈ લાઈટો? લાલ લાઈટ ને લીલી લાઈટ પર ચાલે છે. પણ કેવો ચાલે છે? એ લાલ લાઈટ ને લીલી લાઈટો કાઢી નાખો છો. આખા અમેરિકામાંથી બધી એક દિવસે લાલ લાઈટ ને લીલી લાઈટો બંધ જ કરી દો. તમારે જેમ ચલાવી એમ ચલાવો તો કારોના ઢગલે ઢગલા રોડ પર જામ્યા છે, બધી અથડાઈ ઢગલે ઢગલા. એવું જ આપણા ટ્રાફિક, આપણા જીવનમાં પણ ટ્રાફિક જેવું છે. કેવું ટ્રાફિક જીવન ચલાવવાનું હોય? ગાડીની વાત નથી કરતો, સંસારની વાત કરું છું. સંસારને એટલે જ ગાડું કહ્યું હશે. સંસારના રથને ચલાવવો એ પણ અમેરિકામાં ટ્રાફિક ચલાવવા જેવું છે. બધા 10 રસ્તા આપતા હોય ને ક્યાં વળવાનું ને શું કરવાનું ને કેવી રીતે ડેસ્ટિનેશન પર પહોંચવાનું, મારો ધાર્યો ધ્યેય પાર પાડવાનો એટલે ડેસ્ટિનેશન. ત્યાં આગળ કોઈ જીપીએસ કામ આવતું નથી. એ આપણે જીપીએસ પોતે જ બનાવવાનું હોય છે. પણ એ જીપીએસ મોટામાં મોટું કયું છે? પવિત્ર આત્માનું જીપીએસ. પવિત્ર આત્માનું જીપીએસ. પવિત્ર આત્માનું જીપીએસ તમે ડાયલ કરો, પવિત્ર આત્માને કહો
કે this is the starting point and this is the destination. તું મને કહેજે. એટલે પવિત્ર આત્મા કહેતા make a left, go straight, go half a mile, make a right. જીવનમાં આપણને સતત એ જીપીએસ પવિત્ર આત્માનું કહેતું રહેતું હોય છે કે ક્યાં મેક અ લેફ્ટ કરવાનો, ક્યાં મેક અ રાઈટ. એ જીપીએસ કાઢી નાખો તો તમે જીવનના ચક્કરડામાં ગોળ 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 ફર્યા કરો, પણ યુ ડોન્ટ રીચ ડેસ્ટિનેશન. એવો અનુભવ થયો હશે તમને જ્યારે જીપીએસ નહીં હોય ત્યારે જગ્યા શોધતા હોય તો હોય નજીકમાં જ પણ તોય ગોળ ને ગોળ 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 ફરતા મળે જ નહીં આપણને. આ છે જીપીએસ અને એ છે પવિત્ર આત્માની પ્રેરણા. એમાં બે પાસવર્ડ છે, સાંત્વન અને વિષાદ, consolation and desolation. So always remember, પવિત્ર આત્માને અનુસરીને નિર્ણય લેવાની આપણે ટેવ પાડીશું કે હવેથી મારે જ્યારે કંઈ શું કરવું, કન્ફ્યુઝન હોય, આ કરું કે આ કરું, તો pause for a while, take that option into consideration. એ વિકલ્પને ધ્યાનમાં લો અને તમને સાંત્વનનો અનુભવ થાય છે કે વિષાદ. વિષાદ એટલે desolation, dryness. You feel dry, empty. અને સાંત્વન એટલે you feel peace and full. આપણે બે પ્રકાર, સારું કરીએ ત્યારે આપણે કેવું યુ ફીલ એક્સપિરિયન્સ ફૂલનેસ. હા સરસ, કોઈને દાન કર્યું હોય, કોઈને દયાનું કામ કર્યું હોય, પ્રાર્થના કરી હોય, દેવળમાં ગયા હોય ત્યારે આપણે હૃદયમાં સાંત્વનનો અનુભવ થાય છે, કોન્સોલેશન અનુભવ થાય. અને એ પવિત્ર આત્માની ગ્રીન લાઇટ છે. અને ડેસોલેશન એટલે કંઈક ન કરવાનું કર્યું હોય ત્યારે આપણને હૃદયમાં ખાલીપાનો અનુભવ થાય, શુષ્કતાનો અનુભવ થાય, નિરસતાનો અનુભવ થાય અને એ પ્રકારની જે ડ્રાયનેસનો અનુભવ થાય છે એ વિષાદ છે. પ્રભુએ આપણને આ વરદાન આપેલા છે. એટલે હવે જે કંઈ નક્કી કરીશું ત્યારે પવિત્ર આત્મા અનુસાર છે કે નહીં એ કેવી રીતે જાણીશું? તો ટેક ઇન ટુ ધી કન્સિડરેશન ધી ઓપ્શન. વિકલ્પને તમે ધ્યાનમાં લો, પગલાંને ધ્યાનમાં લો, નિર્ણયને ધ્યાનમાં લો અને પછી મને જે લાગણી થતી હોય એ પરથી હું નક્કી કરીશ વોટ ડઝ ગોડ વોન્ટ. પવિત્ર આત્મા શું ઈચ્છે છે? બહુ સહેલું છે. જેમ જેમ પ્રેક્ટિસ થતી જશે એમ ફાવટ આવતી જશે અને જેમ જેમ ફાવટ આવતી જશે એમ તમારા તમામ નિર્ણયો, નાનાથી માંડીને મોટા મોટા નિર્ણયો એ પવિત્ર આત્મા અનુસાર જ લેવાતા જશે. અને આ તો નક્કી કરવું જ પડે કે જે નિર્ણયો પવિત્ર આત્મા અનુસાર લેવાતા નથી એ નિર્ણયો આપણને ડેસ્ટિનેશને પહોંચાડતા નથી. અને ડેસ્ટિનેશન એટલે શું? સુખ, શાંતિ, આનંદ, હૃદયનો સાચો આનંદ, હૃદયનું સાચું સુખ આપણને ક્યાં મળે છે? પવિત્ર આત્મામય જીવન જીવીએ છીએ ત્યારે. આજે ખાસ મારે એ વાત કરવી છે કે આપણને માતા ધર્મસભા આ પેન્ટેકોસ પર્વ, પવિત્ર આત્માના પર્વ નિમિત્તે આ સુંદર ભેટ, આ જે જીપીએસ મૂકી આપ્યું છે એની યાદ દેવડાવે છે કે આટલું સરસ જીપીએસ છે તો એનો ઉપયોગ કરજે, આટલી સરસ ક્લિયર લાલ લાઇટ, લીલી લાઇટ છે તો એનો ઉપયોગ કરજે, જેથી કરીને આ જીવનના રસ્તાઓ પર, જીવનના ફ્રીવેઝ પર, જીવનની લેન્સ ઉપર તું ગૂંચવાઈ ન જા અને તારે જે ડેસ્ટિનેશન પર પહોંચવાનું છે એ ડેસ્ટિનેશન પર, જે પગલાં લેવાના છે એ પગલાં પર, જ્યાં વળવાનું છે ત્યાં તું ધારી દિશામાં, યોગ્ય દિશામાં, પ્રભુ ઈસુની અને પવિત્ર આત્માની દિશામાં વળી શકે એ માટેના આ જીપીએસનો ઉપયોગ કરજે. એ માટેના આ પાસવર્ડનો ઉપયોગ કરજે. પાસવર્ડ શબ્દ પણ મને અમેરિકામાં વધારે ગમે. ઇન્ડિયામાં બહુ પાસવર્ડની જરૂર પડે નહીં, પણ અહીંયા આગળ તો પાસવર્ડ વગર દુનિયા જ ના ચાલે. તમારે કંઈ બુક કરવું હોય એટલે કમ્પ્યુટર, અને કમ્પ્યુટર એટલે પાસવર્ડ. તમારે ફલાણે જ ખરીદવું હોય તો ચેક કરવું પડે, બેસ્ટ બાયમાં ચેક કરવું પડે અને વોલમાર્ટમાં બધું ચેક કરવું પડે. અગર કમ્પ્યુટર વગર જીવાય નહીં, કમ્પ્યુટર એટલે પાસવર્ડ. જીવનમાં પણ એવું છે. આપણા જીવનમાં પણ જો પાસવર્ડ ના હોય તો જીવનને આપણે ખોલી શકતા નથી, જીવનના સુખ શાંતિને ખોલી શકતા નથી. અને એ માટે આપણને પ્રભુ આ સાંત્વન અને વિષાદના બે પાસવર્ડ આપે છે. આપણે કયો પાસવર્ડ વાપરીએ છીએ? પવિત્ર આત્માનો પાસવર્ડ જે વાપરશે એનું કમ્પ્યુટર ખુલશે, ત્યાં વાયરસ નહીં હોય, એને ક્વોરન્ટાઇન કરવાની જરૂર નહીં પડે. પરંતુ જો એ ખોટો પાસવર્ડ તમે એન્ટર કર્યો તો આખો દાડો તમે બેસી રહો, તમારું સોફ્ટવેર ખુલવાનું નથી. કયું સોફ્ટવેર? સુખનું સોફ્ટવેર, શાંતિનું સોફ્ટવેર, પ્રેમનું સોફ્ટવેર, જીવનના સોફ્ટવેર. પ્રભુએ આપણને બધા સોફ્ટવેર ભરીને મોકલ્યા છે. પણ તકલીફ શું છે? અમુક લોકો ખોલી શકે છે એ સોફ્ટવેર, ઉપયોગ કરી જાણે છે. અમુક લોકો એ સોફ્ટવેર ખોલી શકતા નથી બીકોઝ they don't have the right password. So use the right password, પવિત્ર આત્માનો પાસવર્ડ, અને પછી તમે એ સોફ્ટવેરને માણી શકશો, અનુભવી શકશો અને જીવનને ખરેખર સુખ, શાંતિ અને સમૃદ્ધિના જે બધા જ સોફ્ટવેરો તમને કામમાં આવશે. કમ્પ્યુટરની ભાષામાં, ટ્રાફિકની ભાષામાં, જીપીએસની ભાષામાં, પાસવર્ડની ભાષામાં કહેવાની એક જ વાત છે,
પવિત્ર આત્મા અનુસાર જીવીએ, એને જ આપણે જીવનની ચાવીરૂપ પાસવર્ડ માનીએ, એને જ આપણું જીવનનું દિશા સૂચક યંત્ર જીપીએસ માનીએ, અને એમ આપણે સુખ, શાંતિ અને સમૃદ્ધિના ડેસ્ટિનેશન મંજિલ પર હંમેશા પહોંચતા જઈએ. એટલા માટે જ કવિએ કહ્યું હશે, શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંજિલ સુધી, રસ્તો ચૂકી ગયો તો દિશાઓ ફરી ગઈ. જો શ્રદ્ધા હશે તો તમારામાં દિશાઓને પણ ફેરવી નાખવાની તાકાત હશે. ગયા શનિવારે ટોરોન્ટોમાં મારી ન્યૂઝ ચાલતી હતી આ સમયે, અને સવારમાં મારે કોન્ફરન્સ હતી ટોરોન્ટોમાં, એટલે ડાઉનટાઉનમાં રાયર્સન યુનિવર્સિટી શોધવાની હતી. હવે પહેલા દિવસે એટલે તો મને કંઈ ખબર ના પડે, ડાઉનટાઉન આપણને ખબર છે કેવા છે ડાઉનટાઉન. હું તો એકદમ નવો એટલે દંડા સ્ટેશન છે તો બહાર આવ્યો, દંડાસની બહાર, એટલે હું તો યંગ સ્ટ્રીટ તો ખરી, પણ મારે જવાનું ઈસ્ટમાં ચાલવાનું કે વેસ્ટમાં ચાલવાનું એ તો મેં કોઈ પૂછેલું નહીં, શોધેલું નહીં, કશી ખાતરી પણ નહોતી કરી. એટલે હું તો એકદમ જ કન્ફ્યુઝ થઈ ગયેલો. પછી થોડુંક ચાલુ મેં જોયું, અને પછી જેને કોઈ પૂછું એમ કરીને હું થોડુંક ચાલ્યો, અને પછી મને પૂછવા જતો હતો, પણ આમ ફરી જોયું તો રાયર્સનનું પાટિયું બરાબર મારા માથા ઉપર જ. અને મને બહુ સરસ અનુભવ થયો કે એકદમ અજાણી ભૂમિમાં એકલો ટોરોન્ટોના ડાઉનટાઉનમાં પેલી રાયર્સન યુનિવર્સિટી શોધું, પણ મને એવી શ્રદ્ધા હતી કે ભગવાન મને મંજિલે પહોંચાડશે, અને જો નહીં પહોંચું તો એ મારી દિશાઓને એટલે ફેરવી નાખશે. મને રીતસર એવું લાગ્યું કે ભગવાને રાયર્સન યુનિવર્સિટીને બરાબર મારા માથા પર લાવીને જ મૂકી દીધું. આમ જ જોશું ક્યાં સુધી કેળમાં છોકરું છે એના ગામમાં શોધતો હોય એવું થયું કે દિશાઓ જાણે ફેરવી નાખી હોય એવું. પણ એ શ્રદ્ધા છે. એટલે પવિત્ર આત્મા બીજું કશું જ નથી પણ શ્રદ્ધા. શ્રદ્ધા હોય તો બધી જ દિશાઓ ખુલતી જાય. એટલે કવિ બીજા બહુ સરસ કહે છે, હોય ભલે ને ખરબચડો ને ચઢાણ વાળો પંથ, હોય ભલે ને ખરબચડો ને ચઢાણ વાળો પંથ, નિત્ય હશે જો તવ અંતરમાં શ્રદ્ધા ધીરજ ખંત, તવ સમ્મુખે ખુલતી જાશે દિશ દિશાઓ અનંત. જો શ્રદ્ધા ધીરજ અને ખંત હશે હૃદયમાં, એ પાસવર્ડ હશે, એ જીપીએસ હશે, તો દિશાઓ ખુલતી જ જશે. સુખની, શાંતિની, સમૃદ્ધિની, પ્રગતિની અનંત દિશાઓ આપણા જીવનમાં ખુલતી જશે. તમે એ વસ્તુને મારા કરતાં વધારે સારું અનુભવે જાણો છો કે તમે કેટલી દિશાઓને વડોટીને, દિશાઓને ખોલીને અહીંયા પહોંચ્યા છો. કેટલી દિશાઓ. એ માટે સૌથી પહેલા તો મારે તમને અભિનંદન આપવા જોઈએ, અને એ અભિનંદનથી આ ફરીથી માત્ર યાદ જ દેવડાવું છું કે જેમ તમે અત્યાર સુધી જે ચાવીથી દિશાઓને ખોલતા આવ્યા છો, એ ચાવીને ભૂલી ના જતા, એ પાસવર્ડને ભૂલી ના જતા. પાસવર્ડ ભૂલાય નહીં, બરાબર ને? અને પાસવર્ડ ભૂલી જાય શું કરવાનું? હા, રીસેટ તો કરો, પણ પછી પેલા શબ્દ યાદ રાખ્યું હોય કે વોટ ઇઝ યોર મધર્સ નેમ, કે વોટ ઇઝ યોર પ્રોમિસ, સિક્યોરિટી, બરાબર છે. એટલે ભૂલી જવાય. આપણે તો માણસ માત્ર ભૂલને પાત્ર, પાસવર્ડ ભૂલી જઈએ, બરાબર? ખાસ કરીને જેમ ઉંમર થાય એમ ભૂલાઈ જવાય બધું, એટલે પાસવર્ડ ભૂલાઈ જાય. પણ સિક્યોરિટી જો રાખી હોય તો ફરીથી પાછો પાસવર્ડ યાદ આવી જાય એવી પણ સિસ્ટમ ઊભી કરજો, જેથી કરીને કદાચ ભૂલાઈ જાય તો કોઈક મને યાદ દેવડાવે, ક્યાંક મને યાદ આવે. અને એ યાદ ક્યાં આવે સૌથી વધારે? પ્રાર્થના. પ્રાર્થના એ સિક્યોરિટી છે. એમાં આપણને ગમે એવા ભૂલી ગયા હોય પાસવર્ડ યાદ પાછા આવી જાય. તો થોડોક રોજ ટેવ પાડજો, અંગત રીતે, સામૂહિક રીતે, પરિવારમાં. અભિનંદન મને શાંતિલાલભાઈએ કહ્યું હતું કે, અને જગદીશભાઈએ કહ્યું કે તમે લોકો સરસ કૃષ્ણમાં ભક્તિ કરતા હતા. મેં મહિનાની ભક્તિ પણ કરી. મેં કીધું મને જો ખબર હોત કે આવી સરસ તમે ભેગા થતા તો હું બરાબર હોલી વીકમાં જ આવેલો અમેરિકા. પામ સન્ડેની મિસ મેં અમદાવાદમાં કરી અને સાંજે નીકળ્યો તો બધું સીધો જ અહીંયા આવત ને આપણે પવિત્ર ગુરુવાર ને શુક્રવાર ને શનિવાર ને પાસ્કા પછી 4 દિવસની મિસોને બધું રાખત. પણ ક્યારેક ભવિષ્યમાં આપણે એવું ગુજરાતી પવિત્ર અઠવાડિયું અહીંયા ઉજવીશું. એક વખતે ટોરોન્ટોમાં જ્યારે હું હતો ત્યારે ઉજવ્યું હતું, પણ આઈ પ્રોમિસ યુ કે ભવિષ્યમાં ક્યારેક શક્ય છે ત્યારે કરીશું. એટલે તમે તો પ્રાર્થના અને ભક્તિ વડે સામૂહિક ભક્તિ કરો છો. એ પ્રાર્થના સામૂહિક ભક્તિમાં તમને સિક્યોરિટી મળી જશે, પાસવર્ડ યાદ આવી જશે. પ્રભુ હંમેશા તમને એ રીતે કનાન ભૂમિ તરફની તમારી કૂચ યાત્રા ને આગળ ધપાવતો રાખે. તમે મધની રેલમછેદનો અનુભવ તમને, તમારા સંતાનોને અને પેઢીઓને કરાવતો રહે. મારા સ્વજનો પ્રત્યે પૂરા પ્રેમ, વાલ અને મમતાથી મારી પ્રભુ ઈસુને